જૂનાગઢ માંગરોળ શહેરમાં એક મોબાઈલની દુકાનમાં તોડફોડ થયાનો વિડીયો વાયરલ થયો હતો। આરોપી ઉપર ઘણા બધા ગુના હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું। માંગરોળ શહેરમાં સાગર મોબાઈલ નામની દુકાનમાં 2 થી 3 જેટલા લેપટોપ અને અન્ય ચીજ વસ્તુની તોડફોડ કરતા માંગરોળ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। ગ્રાહક દ્વારા સાગર નામની મોબાઈલની દુકાનમાં હપ્તા સિસ્ટમથી મોબાઈલ ખરીદ્યો હતો। પછી હપ્તા નહીં ભરાતા હોવાના આક્ષેપ સાથે મોબાઈલ લોક કર્યો હતો, જેથી ગ્રાહક દ્વારા મોબાઈલની દુકાન પર આવી લોક ખોલવાનું કહ્યું હતું, જેથી લોક નહીં ખુલતા બબાલ થઈ હોવાનું શહેરમાં ચર્ચાઈ રહ્યું છે। જ્યારે માંગરોળ પોલીસે તાત્કાલિક આરોપીને પકડી પાડી રિકન્સ્ટ્રક્શન કરાયું હતું, જેથી માંગરોળ શહેરમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। હું સાગર મોબાઈલ વર્લ્ડ માંગરોળ દુકાન ધરાવું છું। જાબીરભાઈ બાનવા કરીને એક ભાઈ આવી અને જેનો મોબાઈલ પૈસા બાકીની હિસાબે લોક થયેલો હતો, બરાબર। જોકે મોબાઈલ જાબીરભાઈનો હતો ને બીજાનો હતો। એ આવી અને અમારી દુકાનમાં બધી લેપટોપ તોડી નાખ્યા, 2-3 મારામારી કરી અને અમને ધમકી આપી અને એટલે અમે પોલીસ કેસ કરેલો છે। આજરોજ સાગર મોબાઈલ વર્લ્ડ નામની માંગરોળમાં આવેલ દુકાન ખાતે જાબીર શાહ, ઇકબાલ શાહ બાનવા કરી અને માંગરોળના રહેતા સમયે મોબાઈલની લેતી દેતી, મોબાઈલના પૈસાની લેતી દેતી બાબતે દુકાનમાં જઈ અને દુકાનધારના લેપટોપ તોડી નાખી દુકાનદારને ગાળો આપી અને ધમકી આપેલ છે। જે અંગે માંગરોળ પોલીસે હાલના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડેલ છે। તેની સામે એફઆઈઆર નોંધી ગુના અંગે ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે। હાલના આરોપી સામે અગાઉ માંગરોળ મરીન પોલીસ સ્ટેશન જૂનાગઢ જિલ્લા ખાતે તેમજ લાઠી પોલીસ સ્ટેશન અમરેલી ખાતે, ધારી પોલીસ સ્ટેશન અમરેલી ખાતે ગુના દાખલ થયેલ છે।